ઘણું ભેગું કર્યું એટલું ભેગું કરી છે ને મારા ડોહાએ તો ના પૂછો વાત. ઈવન જ્યાં છેડે મેં ભેગું કર્યું. હા ના કરતા કરતા હું તો તમે નહીં માનો 50 વીઘા જેવી જમીન ભેગી થઈ જઈએ. પણ સારું એક દુઃખ છે, આટલી જમીને એક દુઃખ છે, આટલી બધી જમીને દુઃખ છે કે સારું છે ને કોકનું જોયું નહીં જતું મારે. કોકનું કોકના પહાન થાય, કોતો મારા પહાન આવે. પણ એકના પહાન હોય ને મારા જેટલું જ કોઈના પહાન આવું ના જો. કાઠું છે પણ હું કશું. આ તય જોવા તો પેલો મંગો, પેલો બેમલો પછલો તૈન ભાઈઓ રહ્યા તય જોવા તો વીઘો જમીનમાં પડી રહી છે. અને ના પેલા બે ભાઈઓ તમે જોવા ને, પેલું શંકુ અને પેમલો બે બધી જમીન એની વાવે છે. પણ એમને કાલું કે આટલી વાબા હાલ લેવા. અને અહીંયા ત્રણ બળદ્યા જેવા છે તે અડધું ટુકડું લઈને બેસી રહ્યા છે. સારું પણ શું કરે, મને જોઈ જતું નહીં. નિવાન શિખર હનો ઝેરવાય છે. કોક કરવું પડશે, એવાનું કોક કરવું પડશે. નકર બાકી આપણા ઝઘડામાં તો ઝઘડા તો કરાવના ત્યાંથી પાછી મને જપ ના થાય ને. ના મોટા ઝઘડા તો હું અઠવાડિયે 10 દાડે કરાવું. પણ મોટો ઝઘડો કરાવ 20 વર્ષ જેવું થઈ ગયું હાલ. પણ ના હોય તો હાર્યો કેસ છેડાય એવો છે, લોબો હાર્યો. ના હોય તો ઝઘડો હવો લાવું 10 વર્ષ સુધી ખેંચાય ઝઘડો હાર્યો તો મેન ના પડે. કોક કરવું પડશે. સૌ ના હોય તો પછી બેમલાના હેતર હોમો અને કહું અડધા વીઘામાં તું હોય છો. જવા દે બેમલા પહાડ જવા દે. 20 વાર મોડી ઈવાનો ઝઘડો કરાયો તો ઈવાનો જ કરાયો તો ઈવાનો જ બેમલા ઈવાનો પણ શિખર હારા પાછા પછી ભાઈઓ પાછા ભેગા થઈ ગયા. હવે હળી મારી રહેશે ને. પેલો તો જમીન વાવતો નહીં, પેલા બે વાવે તો નોન તો હાલતા નહીં, કોઈ હારા બોલતા નહીં, કોઈ નહીં. રોજ ભેગા ને ભેગા ફરે. પેલો વધારે વાવે છે 10-15 વીઘા વાવે છે એટલે મને સારું જોઈ જતું નહીં. આજે જવા દે એવાનો કોઈક કેસ લેવો પડશે હાથમાં. ઝઘડો બીજો 10 વાર હેડે ને એવું કરાવવું પડશે. લોકો કરી દે દે કૂતરો પાછા છે ને લેબડા પડે છે પણ લાકડો ઠેકાણે મેલતા નહીં. અમૂળદા ડોહો આવે ને ડોહો મરી જાય ચાલે. પણ કે આ લેબડો પાડીને આ બે આટલો મોટો લેબડો પાડ્યો, આ 4 લાકડો હોય આમ સાઈડમાં કરી દીધો હોય તો હું વધો આવે. હજી ગારાબાની નેકાશો નાખ્યો લાકડો નાખ્યો તો પાછો કહીએ એટલે ના. ડોહો તો ઝેર જેવો લાગે. વાપરવાનું જ નહીં કોઈનું. એ મનને ફાવે એમ કરવાનું. ભાઈઓની ગુલામી કરીને પૂરા થઈ ગયા આખી જિંદગી. હા હારી તો ઘેર લઈ જવા દે મને. હા ઠાસ પાણીનું પૂછવું પડશે કે કેટલી વાર છે. આ ગારાબું પડશે કે પાછું ત્યાં પૂછતા હું બોર બાજુ જવા દે. મોતીબા બોલો ચાલો ઉપડ્યા છો. આટલા સુધી આમ જતો તો પેલા બોરી એવું છે. મારે પેલા એના બોરે જતો કે ગારવણ બારવણ કરીએ કામ એટલા. હા તો તને ભાડે કીધું બૂમ પાડી ઉપર. બરોબર બરાબર કરે છે ત્યાં હોય ને આખું પાડે લાકડા ફેંકવાનો મેલતા ને ગારબું છે પેલા બોર બાજુ કીધું જતો કહેતો હું કે બરોબર છે. હું કહેતો તો આમ તો તને સારું તને હને જોયું જાય છે બધું કેવું. હા જોયું હનું જાય છે એમ કેવું છે. શું આ તારા હેતરમાં નજર નાખ કે કોમો નાખ અને કોમો લપી નજર નાખજે. બધાને જે જેને યાર હોય આવે લીલો ને હુકુ પણ ફેર નહીં પડતો તને. એ કયો સામનો યાર મારા પોણી હજી આ તો ગારવ્યા વગર તો સામનું વાવાય. કોરવણ કોઈ હેરી હાલતા નહીં. અને ગારાવાની છો વાતો કરી છે તું. હા આ તારે અડધું વીઘું લાગે છે કેજે ખાલી. ના અડધો વીઘો નહીં યાર પૂરો વાતો. હા એ એટલું છે પેલા તારા મંગાનું મંગાના આ પટલાને એટલું છે 3 ભાઈઓ ને તમારે. આવો
યાર અમે તાઈ જઈએ તો પછી ભાગલે જે આવતું હોય એ જ કે પછી એમાં તો આપણે કોક ના હક કરવા જવાય કે તને ખબર નહીં પડતી બે આમ જોવા દઉં ને તો અચ્છા હું યાર તારા પેલા બે ભાઈઓ રહ્યા બીજા હા શંકો ને શંકો ને પેલો બે ઓવા આ બધી જમીન એ વાવતું કે નહીં વાવતા આવું છે એ રે 12 વીઘા રે જુદી જમીન છે એટલે એ તો કાકા પાસે અલગ પડું તારું ખબર છે નહીં એટલે આ કાકા પાસે ના અલગ પડી રે તારા બાપાની જમીન છે એ તને ખબર નહીં પડતી તારા બાપાની જમીન છે તારા ભાગ આવા કાયદેસર નહીં મો પણ માટો હોતી કહેતા કે બેટા આપણે ત્યાં 1.5 વીઘાનું કચકો છે એરો કે તમારે ત્રણ ભાઈઓને બેસી ખાવાનો એટલે તને હું ખબર હોય છે હું આનો ભૂલી જાય છે તને ખબર છે એ જમીન તારા દાદાની નહીં તારા બાની ઓવા પણ એ તો સેવા દેવાય ને કરતા દેવાય ખાતા હતા એટલે પણ સેવા કરતા દેવું પણ વાપી પડે કે બધી જમીન તમારી જ છે એમ કેવું છે તમારા બાની હા એ તો બરોબર છે પણ એ રે હું નહીં વાવતા એ મરી જતા ના તો અડધું વાવું છે ને અડધું પડી રહ્યું છે બેહો બેહો સારી છે કોક દાડો હોય પણ બેહો સારો છે તો વાવો કે એમ કહું છું એ 10 વીઘામાં તારો ભાગ છે તું એમ કહેતો કે 5 વીઘા ઈવન પોતાની ઈવાની નહીં 5 વીઘા એ બધી 10 વીઘામાં તારો ભાગ આવે ઈવન કોઈ ઈવન નથી જુદી 5 વીઘા કઈ ઈવન પોતાની 10 વીઘામાં તારા ભાગ આવે એવું હતું તાને એ તો તારે દાદો તો ના કહી ગયા બાપો નતા કહી ગયા બાપો તો ક્યારે 1.5 વીઘો છે કે વેસી કાઢ્યો 3 જણા એ તો કીધું તું. પૂછજે ઘેર જઈને તાર બાપા પૂછજે હે ઓવે એવું ઓવે એ તો પણ હારું આ તો લોબા ગાળે ના થાય પાછું એ તો બધું. અલ્યા લોબા ગાળે પણ જમીન તો ખરી કા આપણી પોતાની તારી બરોબર એટલે મારા દાદાની હા બરોબર એટલે એને હક કરી બેઠા છે બધાને ભાગની છે હું કહું છું તમે પેમલો ને ભાઈ ખરા કે નહીં ખરા ને ચાલ એટલે તમારા તમે બે ભાઈના બધા છોકરા 4-5 જણા થયા હા એટલે અમારા તો દાદો તો એક જ કે તમારા રહ્યા હા એ તો ખરું ને તો ભાગની જમીન ના આવે બધાની આવે ને તાણે પણ એ તો સેવા કરી ખાતા તે અલ્યા પણ હવે જતા રહ્યા તો હવે તો ભાગે તો એમનેમ તમે વાવો તો ખરા બધા ભાગે પડીને એવું એ રે એકલા બધું ખાઈ જાય છે વાઈ વાઈ ને આ તારા હુકુ પડી છે લીલું સમ બધી જમીન કરી આમ તો વાત હાચી છે પાછી ભાઈ પાછો ભાગ પડે તો બીજી વીઘો 1.5 વીઘો ભાગમાં આવે 2 વીઘા ભાગમાં આવે એવું છે 5 જણા છો 10-12 વીઘા જમીન છે બે ની ભાગમાં આવે 5 જણા પડી રહી છે ના કરતા સારું પાછું વાત તો સાચી છે તમારી અને એનું નામ જ કોક ન્યાય લાવો ના લાભો પડશે આ તો તાઈ કીધું તો સારું કર્યું ના કા મને તો તાર બાપાને જઈને પૂછજે હા ક્યારે જઈને પૂછવું પડશે સારું કન્ફર્મ તો ના તો બધું ચોખ્ખું કરાવડાવો એરવે ને બધું બાવડે ગોડાઈ ના ખવડાવીએ તાને જમીન નો લોસો ચોખ્ખો કરાવડાવો જમીન ચોખ્ખી નહીં કરાવી હા પણ ઓવા પાછું એ હાલતા નહીં વાપવા તો મન આ તો વધો ને એ તો હું જઈને વાત કરું છું હું એ મંગાને કેજે મંગાને ઘેર જઈને વાત કરું ને હું બરોબર પછલાન કેજે પછલાન બધા અમે ત્રણ ભાઈઓ આવી જાય અમે ત્રણ બોળિયા છો પાછા બોળિયા એટલે યાર ભગવાન ના મોણા કે મન તો ગમો પણ હવાય ના રવાય બોળિયા હાવખાય પેલા બે છે બધું વાઈ ખવાય છે 2 જણા આમ તો પાછા શંકોન પ્રેમનો બેસે ને હું વાત ના કરાય આ તો હું હા તારા ભાઈઓ છે તો તને સારી ખબર હોય કા આ ચલો એના એ અઠવાડિયાથી પોણી બોરનું ફરે છે મારો એ બોલો એના આ વાવડા ગૌ થઈ જાય ટેસણ હોમાં મારે હજી પડી રહ્યું છે લે બંધ કરો જવું પડશે તમે કીધું એટલે હું જવું પડશે લાવો પાક આમો હા હા આપણો બેમાન થોડો સળાયો છે પોણી રેલામ પઠામ એટલે આમ જ અવાજ ઝઘડો થાય થોડો ઘણો ના થાય તો પાછો બીજો એક બે રોય નો કુટી બાઈને હળગાઈ આલજો થોડું બમ જ લાગશે શિયાળાનો વાયરો હારો એટલે વધારે હળગા ત્યાં કે ઉપર છે કે હમણાં તો વાળી તો રહ્યું છે પણ ના કાલ ના હોય તો તમાકુ રેલો કાઢી દેવો છે ભાઈ મેકાલ હેડ પોણી આ બે પૈસા તો જ બેઠા અલ્યા પછા આડ્યા મોદીબા મંગાબા પાણીની વાટ જોઈને બેહ્યા છીએ પાણીની વાત હું યા પાણીનું કહેવા જાય તો પેલા પોપરિયાન જોજો પેલો પાણી વાળવું છે પણ શીખર ચાલુ મારી શું શીખર પાણી તો સારું છે કોક નાઈ પાણી લાગે છે ચાલુ છે પણ હવે શીખર ચાલે ને હવે પાણી વાટ જોઈને બેહ્યા છીએ 2 જણા કીધું આવો તો કીધું વાળીએ પછી બાબરીમ જવાન કહેતો તો સાલું મેલીને જતો ના રહ્યો ભાઈ ના હોય વાળ્યું હોય એટલે જો હવે ચાલુ કરી અલ્યા પેલું કોરું પડ્યું છે મારે કોરું પડ્યું છે બોલો યાર તમારું મારે નેક કરવાની પાવાનું છે તમારે તો નેક કરેલી છે તમારે આખી જિંદગી કોરી થઈ જાય છે 2 જણા 3 જણા ને ખરી પણ મેં કીધું આમ તો કીધું પાણી આલ્યો જ કીધું થોડું ભેનું થાય
પેલા હું વારે પાણી. તમારે બધું બેનું કશું થવાનું નહીં, તમે બધા ખાલી ખોટા પેલી એ કરો છો. પણ હું કર્યા તાને પોની મળતું નહીં છો હાલ પેલો છે ને તમારે ખબર છે પેલો ભાઈ આપલા પેલા બીજા બે યાર કેટલું પોની છે ને 4-5 દાડાથી હલ્લંગ પોની હેડા છે પણ મેં કીધું વળી હાલો તો કીધું હા એવાના લીલું સમ ઘઉં પાળ્યો બહાર આયા, તમારે હજી ગાળાવાનો ઠેકોણો નહીં. એ કોડું કટ પડ્યું હાલ આ હીરા જ નહીં હાલતા હોય તમને પોણી. એ નહીં મારે પોણી વારવાનું હતું, પણ હું થોડો લેટ થઈ ગયો એટલે એ ભાઈ પોણી વાર લીધું. પણ યાર હવે લેટ થઈ ગયા, હાલ્યું જ નહીં વાનું. ભાઈ બે માં પાસ ઉઠ્યા છે. હા ભાઈ આવ્યો ભાઈ આવ્યો ભાઈ. અલે આ શા માં ભેગા થયા છો? હું આ પાણી નું કેવાય ને બે જણા ભાઈ બેઠા હતા. અચ્છા આ તાળું બાળું મારી છે ને બોરે ચાલુ છે ને. બાબરી જો બાબરી માં જો છે પોપટીયો. હા અને તાન પાણી કોણ હાલશે? પાણી તો ચાલુ નહીં દેખાતું રેલો. મારે પોની વાળું છે, મારે પોની વાળું છે. કોના કેમ જાય? પ્રતાપભાઈ જાય છે. ઓહો, ઈ તો અઠવાડિયે છૂટું નહીં થાય. બધી જ જીવન એટલે હું કાલ કેવા આવ્યો તો કાલનું. મોટી બા પેલું કોરું પડી છે યાર, કોરું પડી શું કરવાનું? અલ્યા પણ અમાર ત્રણ ભાઈઓના ખાલી એક અડધો વીઘો છે. અમુક કે કલાકે ના થાય બોલો પીતો પાછો અડધો વીઘો કીધો હાલ તો તને સમજાવે એટલે પાછો અડધો વીઘો આવી ગયો. એ નહીં. અઢી વીઘા કે તું પેલા અઢી વીઘા કે જી. અઢી વીઘા એ તો પણ આવશે તાણું પણ હાલ તો ચોકન અઢી વીઘા છે, કશાનો અઢી વીઘા? આટલો કટકો છે ચોકન અઢી મારે વીઘા આટલો છે. કટકો વા. આવડો બાપ મોટો દાદા- કટકો છે, આવડો કટકો નહીં. અલે આ તો પેલી જમીન ની વાત કરું છું. એ તો આપણે પેલા એવો ભાઈ ની છે, આપણી તો જમીન છે શંકોન પ્રેમલો બે નહીં. પણ આપણી તો જમીન છે. એટલે આ બાપ દાદે બધું લાગે, આપણો ભાગ લાગે એમ કેવું થાય તમારો છે. દાદો ખરા ને ભા? હવે ખલા હે? ઈવાની જમીન છે. હાથી હોવાની જમીન છે પણ એ આવું છે ને. તે પણ પણ હાલ તો ના જમીન તમારે પાડે છે. પાંચ ભાઈઓની થાય. એટલે આપણો ભાઈએ ભાગ લાગુ પડે એમ કેવું થાય છે. આપા વાપી પડે એમ ભાભી હું પાણી બાર- લેવી બાર પડે, કાયદેસર વીઘા ભાગ પડી પાડવા પડે પોસ. તે ભાગ નહીં પાડ્યા. પોપડ અમુ જો હેરા બે આપણા ત્રણ બરોબર ચાર જેટલા પોસ પોસ જણા. અને જો હપાડ કીધું ને કે 10-12 વીઘા જેવી છે. ઈ મને દાદો જીવતા તારું દિવસ સેવા કરીને વાઈ તાને તો બધી ગૌચર જ પડી રહી છે કે આય પડી જાય પડી આ જાય. ખાલી ગાયો બેહો સારવા જઈએ એટલું માપ. ખાલી ત્રણ એ વીઘા જમીન ની વાત કરું છું આ વાહ એ હોંજ પાછી જમીનમાં જાય છે પાછી. હા ઈવાને નહીં લે, તમારી સાલે છે આમ ફમચી અલ્યા દીધું આપણે તારું ભાગ એ. લાગુ પડે. પણ આપણને તો હાલી નહીં. અલ્યા મંગા હું કઉ છું આપણા બાપ દાદે ભાગ લાગુ પડે મોય. તો આપણને કેમ નહીં કીધું? આપણને શોથી હાલ કે કહેવું નહીં, તમારે જઈને માગવી પડશે ને કે એના તો આખી જિંદગી વાજી પણ તમને નહીં આલે. પણ તમે મોર થઈને કોક કયો તો હમું રા મને મારા તો- તમારા ભાઈઓ વચ્ચે ના હોય કઈક ઝઘડા કરાવે છે અરે એમ આ કહે. મોટી બાન ઓછો વાગે પાછો. એ વાત તમારી સાચી હો. તમે વાત કરજો ના મને તો પછી એ હું નહીં, આવીશ. આપણે બધા જોડે જશું નિમની અંગાતે લેતા જવું. હા એ ચાલે. તમે પેલા જતા આવજો. આપણે પેલા વાત કરી આવશું. ના હોય તો હજુ ફટાફટ પેલી જમીનનું બધું કમ્પ્લીટ કરીએ તો કોક કોની છૂટ. પાણી તો પછી હું તો કહું ઊંડનું વર પડી મને પરથી વાવજો 3 વીઘા ભેગા એ અડધા ટુકડા હું વાઈન વાગ્યો તમે ને. વાત સાચી છે ઈવાની. તો પછી શું કરશું તારા જવું છે તમે જતા હો અમે જતા ઈ. હા એટલી આ કાલ હું પોણી વાર દો પેલા ખાલી તમાકુ ઢેલા કાઢ દો. કશો હતો ને હા તો હેડો આપણે જતા ઈ. ગામ બધા તો કૂચી છે. હેડો હેડો તો આપણે કહું જતા જમીન 3 વીઘામાં એથી મળો તોય શોધી હે હવે કામ ત્રણ પછી. જણા બે આવવાના. મળો તોય શોધી. વાવા મળે આપણને તો. 3 છૂટ્યા છે, તારનો 1 છૂટ્યો તો 3 છૂટ્યા છે. પેલા બેના તો ભૂકા નીકળવાના જ છે. કશો હતો નહીં, જવા દે. ના કોટે તો પણ હું તો છું જ. હું કેવું છે હા ઓરે જો દે તા હાથ લઈને જજો ને કે પાછા શોખ જવાના હતા એ જો કટક રાખો. જે વાત હોય છે લપડક કરતા. અરે અમારે થોડું કામ છે કે આ બાદ જઈએ છીએ એ હાર હેડો આજે આપો બહુ આમ ઉતાવળ. આવતો બહુ ઉતાવળીએ તોય ઊભો જ નહીં રહેતો. બધા તું જોઉં તો તા જ નહીં ને. પણ તું જોઉં યાર જોજો મો જબલેલા મંગા, પાછો. તને કૂતરું હા પડે એમ ના કર ભાઈ તું પણ મને હેઠે એવું આવડે તો હું કરું. હા તો જવા દે ગાય ભાઈ, ગાય તું જવાનું તારી છે. ગાડી તું જવા દે તું ગાડી જવા દે અમે તારી ગયડા મજા ત્યાં. જાન તું થાન ભાઈ મોરી જવા દે ના ના ગાડી. બા આસ્તા આસ્તા. જો હમણાં તોય જપ નહીં થાય હો જોજે તું ખાલી જો તો ના પાછું દોડતા જ નહીં આવડતું. જવા દે ગાડી તું જવા દે તારી ગાડી જવા દે તું. જોસા મોના તો કે તો આને જપ ના થાય પછી તું એનો પગ જ ભમરા વાળો છે સેવો ભમી વાળો છે હાલ તું દોડા છે પાછું એટલે હે નહીં હેડા તું મારો તો ઉંમર થઈ
અલ્યા તારી ઘર તો બંધ છે. પેલો આપા તો શિકાર હતી. અલ્યા ઘર બંધ છે ને. હાય? ઘર બંધ છે તારું મારેલું છે. આ જબરો બધી રીતે આ ઉતાવળ્યો તું આઘોરા એ મેં પણ હું જઈને આવ્યો. આજો જોમ આવી ગયો. હા હું તો કીધું હું છું પાછું અને પાછું આને ઉતાવળે પેલો મોરે જ નતો હેડો, હેડો જોવા. અરે બધા મોર બાફી નાખે છે મારો મોઢું બાફી નાખે પાછું. તારું થી કઈ ઘરે જોઈ શક નહીં ઉતાવળમાં જોજે આ એનો ટોટીઓ ફરસ છે જો આવજો. અલ્યા તારી આ ખુલ્લું છે. 256 નંબર છે 256 નંબર. આ આપણે નંબર ની જો પડી છે. હું કાચો સામાન્ય ને આંખો પડે આ જબરો એક તો આ નતો લાવવાનો ઘેર પડી જવાનો ઉતાવળે બધી રીતે ફૂંચી વાળા તો કશું કમમાં સાપ નહીં લાવતો અરે હું તો કીધું ઘેર હોય તો કીધું કોક કીએ વાળી. આ બાદ જોવા દે પાવાય તો તે ચાવી નહીં હોય ને. આપણે ચાવી નહીં કોઈ કોમ. ચાવી ને ઘરમાં હું કરી છો આપણે ચોરી કરવા આવ્યા છે મેં જો મેં હે અમને અકળ હે રે હું જ નહીં તો કોક કરીએ ના ના લાવવાનું ના તો ગભરાનું લે જમા અહીંયા વાય તું વાય હું તને કહું છું. વળી પાછું. હવે તે તું બે હું કહું છું. હા. તું કરી દે આ દે તો વળી આવી જાય તો વળી આપણે પછી જમીનની વાત કરી દઈએ. સાચી વાત સાચી વાત. એ વાત સાચી છે હો પછી આપણે બીજો ધક્કો ના ખાવો પડે. તું જબરા બંધ થા શું કેવું છે જો ખોટું બોલું છું. પેલી જમીન આપણે કીધું કોઈ આટલી લગી જમીન છે 3-4 હું તો શું કઉ છું જો મારે અડધો વીઘો તારે અડધો નો નહીં અડધો છે હું તો કઉ છું વીઘો હાલ 3 વીઘા આવા બધો ભાગમાં. એ નહીં તારે વીઘો મારે વીઘો નો અને 3 વીઘા આપણને અલગ થયા છે તો હું તો રાજી 1.5 વીઘો થઈ જાય મારા પણ છોકરા નાઈ ગયો છે આ બધું લઈ બધું વાંચી દીધું છે ને. દેખાતું તો નહીં સારું નહીં કે તાળું મારેલું છે કોઈ નક્કી ના કહેવાય પણ હું કઉ છું જો મોતીબા ને કીધી ને સલાહ હારી હાલી જવું કે બરોબર. મંગા મેન વસ્તુ શું છે જમીન જમીન લેવાની. એમ કોઈ આલી ના દે કોઈ હાથમાં આપડી હોય તો હાલ જ ને. પેલું કેમ કરાવવું અલા પડે. પણ મારી વાત તો સાંભળતા નહીં તમે બે હા જણા બોલો. હું કહું છું જો જમીન આપણી છે બરોબર તને ખબર છે મને ખબર છે પણ મેન વસ્તુ શું છે કે જમીન આપણે લેવાની છે તો પછી થોડા કાઠા થવું પડશે એમ કહું છું કાઠો છે ને હું તો હાલ જ લઈ આવું. એવી રીતે તું કાઠો બેમાં તું ચિંતા ના કરતો. આ એ બંકો છે 2-3 કેસ થાય તો હતો ઠોકી બે છો આયાને. લ્યો કેસની માપ પાઈને થાય ગામમાં કૂતરું પાડી જતો પટીઓ મારીને ઘેર ચાલો આખલો હા પડે તો તે ખબર છે ને એ તો આખલું કહેવાય કોણ તો આયા ભમાયા ગાને આવ્યો તને ખબર છે આપણે હાથો સુધા તો હું કરશું તને બે હું છે કે હેડવું છે જીએ ભલે તાન હું કહું છું ને તું તાર લે તો એ તો હું જોઈ લીધું લે તું એ તો હું આમાં પાછો આવું હતો મારો આવું છું પાછો આ મંગા તું ભાઈ તાર ઉતાવળ હોય તો તું ને કર હા એડે હું તો જતા